મળી જાય. ભૂજન્ય નિક્ષેપ મુખ્યત્વે ક્યાં જોવા મળે? ખંડીય છાંટલી અને ઢાળ, ઊંડા સાગર તળ, સમુદ્ર ખાઈ કે પછી સમુદ્રની પર્વતમાળા અને ટેકરા. તો ભૂજન્ય નિક્ષેપો છે ને, ભૂજન્ય પૂછ્યા છે તો એ ખંડીય છાંટલી અને ખંડીય ઢોળાવમાં જોવા મળે. જો નિક્ષેપો રહ્યા ને, સમુદ્રના નિક્ષેપોની વાત થાય છે. સમુદ્ર છે ને, સમુદ્રમાં પણ નિક્ષેપો હોય. આના મુખ્ય 3 પ્રકાર આપણે પાડીએ છીએ. એકને આપણે કહીએ છીએ ભૂજન્ય નિક્ષેપો, એકને આપણે કહીએ છીએ જલજન્ય નિક્ષેપો, અને એકને આપણે કહીએ છીએ બ્રહ્માંડીય નિક્ષેપો. કેવા નિક્ષેપો? બ્રહ્માંડીય. હજુ અમને સમજાવું. જેમ કે ભૂજન્ય નિક્ષેપો છે, એ ભૂજન્ય નિક્ષેપોમાં શું હશે? ખુલ્લી ધરતી છે, જેમ કે નદી છે, જેમ કે હિમ છે, આ બધું પીગળે. બરાબર. પછી પોતાની સાથે ખવાણ ધોવાણ કરીને લઈ આવે ને ઘણું. જેમ કે પવન છે, પોતાની સાથે ખવાણ ધોવાણ કરીને લઈ આવે. જેમ કે સમુદ્રના મોજા છે, પોતાની સાથે ઘણું બધું ખવાણ ધોવાણ કરે. સમુદ્રના મોજા. બરાબર. એને આપણે શું? એને આપણે ભૂજન્ય નિક્ષેપો કહીએ. અને ભૂજન્ય નિક્ષેપો ક્યાં સુધી જઈ શકે? તો ખંડીય છાંટલી સુધી. આ ખંડીય છાંટલીથી ખંડીય ઢાળ સુધી. એમાંય તે ખંડીય છાંટલી પર કેવા મોટા ભૂજન્ય નિક્ષેપો, મોટા મોટા ખડકો એવું બધું હશે. જ્યારે એકદમ બારીક જે ભૂજન્ય નિક્ષેપો હશે ને ક્યાં છે? ખંડીય ઢોળા ઉપર ચોટેલા હશે. ઓકે. હવે છે જલજન્ય નિક્ષેપો. હવે જલજન્ય નિક્ષેપો એટલે શું? તો કે સમુદ્રમાં જોવા મળતી વનસ્પતિ છે, સમુદ્રમાં જોવા મળતા જીવ છે, આ બધા જ્યારે દટાય છે ત્યારે શું થાય? ત્યારે એનું નિક્ષેપણ થાય ને. જેમ કે હું તમને કહું, ચુનાળુ પથ્થરો છે, બરાબર, પછી લીલ છે, બરાબર, પછી પરવાળા છે, આ બધા નિક્ષેપો જેને આપણે નેરેટિક નિક્ષેપો કહીએ, એ નિક્ષેપો આપણને સમુદ્રમાં જોવા મળે. બરાબર. તો આ બધા પોઈન્ટને આપણે યાદ રાખવાનું છે. પ્લેન્કટોન્સ અલગ અલગ જોવા મળે. પ્લેન્કટોન્સ એટલે દરિયાના સૂક્ષ્મ જીવો. એ મૃત્યુ પામે તો એનું સાહેબ નિક્ષેપણ થાય ને. નિક્ષેપણ એટલે સાહેબ એનો કચરો તૈયાર થયો. અને એક હોય છે બ્રહ્માંડીય નિક્ષેપો. અને જે બ્રહ્માંડીય નિક્ષેપો છે ને એમાં તમને જાણીને આશ્ચર્ય થશે. જો નો આશ્ચર્ય થાય તો હું કહું પછી તમારે બોલવાનું ઓહો હો, એવું કહેવાનું. શું કહેવાનું? ઓહો હો. ઓકે. દર વર્ષે એટલે 1 વર્ષ થયું, દર વર્ષે તમે માનો કે ન માનો 25 લાખ ટન જેટલી જે ઉલ્કા રહી ને, ઉલ્કા, એ ઉલ્કા ક્યાંક આપણને સમુદ્રમાં પડતી જોવા મળે. 25 લાખ ટન દર વર્ષે. આપણને તેવું છે કે ઉલ્કા આવતી હશે ને સળગી જતી હશે ને આપણને ખબર નહીં, 2, 5, 10, 15, 20 વર્ષે એકાદી ઉલ્કા નીચે છે જેવી આવતી હશે. રાઈટ? ચાલો. હા, ઓહો હો. હા, બસ એમ બસ. ઓહો હો. રમેશ મહેતા કહેતા ઓહો હો ગોરી તમે ક્યાં ગામના? એમ આમાં ઓહો હો કર્યું આપણે.